કાચબો આ જગતમાં સૌથી વધારે અત્યારે આયુષ્ય ભોગવે એટલે હમણાં જ પેલા રિસર્ચમાં આવ્યું કે 1200 વર્ષ જે કાચબાને થયા હશે એવો કાચબો એક દરિયાકાંઠેથી પ્રાપ્ત થયો. 1200 વર્ષ. કેમ કે એ 1 મિનિટની અંદર કદાચિત એકાદો શ્વાસ લેતો હશે. એટલે સૌથી જેટલા શ્વાસ ઓછા એટલું આયુષ્ય વધારે. મારા ભગવાન, આપણે ત્યાં આપણા ઋષિઓએ પ્રાણાયામની ક્રિયાઓ આપી. પ્રાણાયામ શું છે? પૂરક એટલે શું? તો કે જમણું નસકોરું દબાવો, ડાબા નસકોરાથી શ્વાસ લ્યો, અંદર શ્વાસને લઈ જાઓ, આનું નામ છે પૂરક. શ્વાસને બહારથી લેવો. બંને નસકોરા બંધ કરો, થોડી વાર માટે થઈને શ્વાસને રોકો, આનું નામ છે કુંભક. જમણું નસકોરું ખોલો ને ત્યાંથી પાછો શ્વાસ બહાર કાઢો, આનું નામ છે રેચક. પણ આ જે બંધ કરવાની કુંભકની ક્રિયા છે એમાં 1, 5, 10, 15 કરીને ઘણા શ્વાસો આપણા રોકાઈ જાય. આ પ્રાણાયામનો વિધિ. કેમ આવું કરવાનું? તો કે શ્વાસ જેટલો ધીમો પડશે એટલું મનના તરંગો ધીમા પડશે. મનના તરંગો ધીમા પડશે એટલું આયુષ્ય ઉપર રોગનું જોખમ ઓછું થઈ જશે.